નમસ્કાર. ચાલો આજે આપણે વનસ્પતિઓની એક એવી અદ્ભુત દુનિયામાં જઈએ જે આપણી આસપાસ જ છે પણ આપણે ભાગ્યે જ તેના પર ધ્યાન આપીએ છીએ. આપણે વાત કરવાના છીએ પરાગનયનની, એક એવી પ્રક્રિયા જે પૃથ્વી પરના જીવન માટે ખૂબ જ જરૂરી છે. સૌથી પહેલા એક સવાલ. આપણે જાણીએ છીએ કે પ્રાણીઓ પ્રજનન માટે એકબીજાને મળે છે, પણ વનસ્પતિઓ એ તો એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકતી નથી. તો પછી તેઓ પોતાની જાતિને આગળ કેવી રીતે વધારે છે? આ એક મજાનો કોયડો છે અને કુદરત પાસે તેનો એક અદ્ભુત જવાબ છે. અને એ જવાબ છે પરાગનયન. એકદમ સરળ શબ્દોમાં કહીએ તો આ એક છોડના નર ભાગમાંથી પરાગરજ એટલે કે પોલન એના માદા ભાગ સુધી પહોંચાડવાની પ્રક્રિયા છે. આ જ એ પ્રક્રિયા છે જેનાથી ફળ અને બીજ બને છે. એમ સમજો કે આ વનસ્પતિ જગતની મેચમેકિંગ સર્વિસ છે. હવે આ પરાગનયન પણ અલગ રીતે થાય છે. પરાગરજ ક્યાંથી આવે છે એના આધારે આપણે એને મુખ્ય 3 પ્રકારમાં વહેંચી શકીએ છીએ. ચાલો એક પછી એક ત્રણેયને સમજીએ. પહેલો અને સૌથી સહેલો પ્રકાર છે સ્વફલન, જેને ઓટોગેમી પણ કહેવાય છે. આમાં એક જ ફૂલની પરાગરજ એ જ ફૂલના માદા ભાગ પર પડે છે. એકદમ આત્મનિર્ભર સિસ્ટમ. આના માટે જરૂરી છે કે ફૂલના નર અને માદા ભાગ એકબીજાની બિલકુલ નજીક હોય અને એક જ સમયે પરિપક્વ થાય. હવે આવે છે ગાઇટોનોગેમી. આ થોડું રસપ્રદ છે. આમાં પરાગરજ એક જ છોડના એક ફૂલ પરથી નીકળીને એ જ છોડના બીજા ફૂલ પર જાય છે. એટલે કામ કરવાની રીતે તો એ પરપરાગનયન જેવું જ છે. કારણ કે પરાગરજને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા કોઈક મદદગારની જરૂર પડે છે. પણ જનીનોની દ્રષ્ટિએ એ સ્વફલન જેવું જ છે, કેમ કે છોડ તો એનો એ જ છે ને. અને ત્રીજો પ્રકાર છે પરફુલન, એટલે કે ઝેનોગેમી. આ છે સાચું પરપરાગનયન. અહીંયા એક છોડના ફૂલમાંથી પરાગરજ ઉડીને એ જ જાતિના કોઈ બીજા છોડના ફૂલ પર પહોંચે છે. આનાથી જનીનીય વિવિધતા આવે છે, જે છોડની જાતિને લાંબા ગાળે ટકી રહેવા માટે, રોગો સામે લડવા માટે અને બદલાતા વાતાવરણમાં ટકી રહેવા માટે મજબૂત બનાવે છે. વનસ્પતિઓ કેટલી સ્માર્ટ હોય છે! કેટલીક વનસ્પતિઓ તો એક નહીં પણ 2 પ્રકારના ફૂલો ઉગાડે છે. એક છે હવાઈ પુષ્પો, જે મોટા ભાગના ફૂલો જેવા જ હોય છે, ખુલ્લા, આકર્ષક અને પરપરાગનયનને પ્રોત્સાહન આપનારા. અને બીજા છે સમૃદ્ધ પુષ્પો, જે ક્યારેય ખીલતા જ નથી, હંમેશા કળીની જેમ બંધ રહે છે. આનો ફાયદો? આનાથી સ્વરફલનની ગેરંટી મળે છે, જાણે કે કુદરતની પોતાની પ્લાન બી પોલિસી. પણ સવાલ એ છે કે આ પરાગરજ એક ફૂલથી બીજા ફૂલ સુધી પહોંચે છે કેવી રીતે? એ જાતે તો જઈ નથી શકતી, બરાબર ને? અહીંયા જ એન્ટ્રી થાય છે કુદરતના મદદગારોની, જેને આપણે પરાગનયનના વાહકો કહીએ છીએ. આ મદદગારોના એટલે કે વાહકોના 2 મુખ્ય ગ્રુપ છે. એક છે અજૈવિક વાહકો, જેમાં પવન અને પાણી જેવી નિર્જીવ વસ્તુઓ આવે છે. અને બીજું બહુ મોટું ગ્રુપ છે જૈવિક વાહકોનું, જેમાં બધા જ જીવંત પ્રાણીઓ આવે છે. ચાલો પહેલા વાત કરીએ અજૈવિક વાહકોની. પવન અને પાણીથી થતું પરાગનયન મોટે ભાગે તક પર નિર્ભર હોય છે, એટલે કે એ કોઈ ગેરંટી નથી. આથી વનસ્પતિઓએ આના માટે ખાસ તૈયારીઓ કરવી પડે છે. જરા વિચારો, જો પવનથી પરાગનયન કરવું હોય તો ફૂલને સુંદર દેખાવાની કે સુગંધ ફેલાવવાની કોઈ જરૂર જ નથી. એટલે આવા ફૂલો રંગવિહીન અને મધુરસ વગરના હોય છે, પણ તેમની પરાગરજ ખૂબ જ હલકી અને સૂકી હોય છે, જેથી પવન તેને સરળતાથી ઉડાવીને દૂર સુધી લઈ જઈ શકે. અને એ પરાગરજને પકડવા માટે માદા ફૂલનું પરાગાસન મોટું અને પીંછા જેવું હોય છે. બધું જ કેટલું પરફેક્ટલી ડિઝાઇન થયેલું છે. પાણી દ્વારા થતું પરાગનયન તો ઈશે પણ રસપ્રદ છે. જેમ કે વેલિસ્નેરિયા નામની એક વનસ્પતિ છે જે પાણીમાં ઉગે છે. એમાં શું થાય છે ખબર છે? માદા ફૂલ એક લાંબી સ્પ્રિંગ જેવી દાંડી વડે પાણીની સપાટી પર પહોંચે છે અને નર ફૂલો પાણીની સપાટી પર તરતા મુકાય છે. પછી પાણીનું વહેણ એમને ધીમે ધીમે માદા ફૂલ સુધી લઈ જાય છે. આ તો જાણે કોઈ રોમેન્ટિક ફિલ્મનું સીન લાગે. પણ અહીંયા એક ટ્વિસ્ટ છે. એવું જરૂરી નથી કે પાણીમાં ઉગતી દરેક વનસ્પતિ પાણીથી જ પરાગનયન કરે. માનવામાં નહીં આવે, પણ વોટર હાયસિન્થ અને કમળ જેવા છોડના ફૂલો પાણીની સપાટીથી ઉપર આવે છે. અને એમનું પરાગનયન પવન અથવા તો કીટકો દ્વારા થાય છે, બિલકુલ જમીન પરના છોડની જેમ જ. તો આ તો થઈ નિર્જીવ વાહકોની વાત. હવે આવીએ સૌથી મોટા અને સૌથી મહત્વના ગ્રુપ પર, જૈવિક વાહકો એટલે કે
પ્રાણીઓ. મોટાભાગની વનસ્પતિઓ પરાગનયન માટે પ્રાણીઓ પર જ નિર્ભર છે. આપણે બધા મધમાખીઓ વિશે તો જાણીએ જ છીએ, એ સૌથી સામાન્ય પરાગવાહક છે. પણ લિસ્ટ અહીં પૂરું નથી થતું. પતંગિયા, ભમરા, માખીઓ, કીડીઓ, રાત્રે ઉડતા ફૂદા, પક્ષીઓ, ચામાચીડિયા આ બધા જ આ કામમાં મદદ કરે છે. અને વાત અહીં પણ નથી અટકતી. કેટલાક કિસ્સાઓમાં તો લેમુર જેવા મોટા પ્રાણીઓ અને ગેકો, ગરોળી જેવા સરીસૃપો પણ આ કામ કરે છે. હવે આ પ્રાણીઓને આકર્ષવા માટે ફૂલોએ જબરદસ્ત તૈયારીઓ કરી હોય છે. તેઓ સામાન્ય રીતે મોટા અને ચટકદાર રંગના હોય છે, સરસ મજાની સુગંધ ફેલાવે છે અને સૌથી જરૂરી, તેઓ પ્રાણીઓને મધુરસના રૂપમાં એક ગિફ્ટ આપે છે. બદલામાં પ્રાણી જ્યારે મધુરસ પીવે ત્યારે ચીકણી પરાગરજ એના શરીર પર ચોંટી જાય છે. વનસ્પતિઓ અને આ મદદગાર પ્રાણીઓ વચ્ચેના સંબંધો ક્યારેક એટલા ખાસ હોય છે કે સાંભળીને નવાઈ લાગે. કેટલાક એકદમ પરફેક્ટ પાર્ટનરશિપ જેવા છે, તો ક્યાંક થોડી છેતરપિંડી પણ ચાલે છે. યુક્કા છોડ અને ખાસ પ્રકારના ફૂદાની વાત તો સાંભળવા જેવી છે. આ બંને એકબીજા વગર જીવી જ ન શકે. જુઓ કેવી રીતે. ફૂદા યુક્કાના ફૂલમાં ઈંડા મૂકવા માટે એક સુરક્ષિત જગ્યા શોધે છે. ઈંડા મૂક્યા પછી તે જાણી જોઈને ફૂલનું પરાગનયન કરે છે. પછી જ્યારે ફૂલમાંથી બીજ બને ત્યારે ઈંડામાંથી નીકળેલી ઈયળો તેમાંથી કેટલાક બીજ ખાઈને મોટી થાય છે. બંનેને ફાયદો. પણ દરેક મુલાકાતી ઈમાનદાર નથી હોતો. કેટલાક જીવજંતુઓ તો પાક્કા મધચોર હોય છે. તેઓ ફૂલ પાસે આવે છે પણ પરાગનયન કરવાની મહેનત નથી કરતા. બસ મધુરસ ચોરીને જતા રહે છે. તેઓ બદલામાં કોઈ કામ કર્યા વગર જ ગિફ્ટ લઈ જાય છે. કેવા ચાલાક! તો જોયું ને, પરાગનયનની દુનિયા કેટલી અદ્ભુત અને જટિલ છે. આ એક એવી પ્રક્રિયા છે જે આપણી આખી ઇકોસિસ્ટમનો પાયો છે. હવે પછી જ્યારે કોઈ બગીચામાં કે ખેતરમાં જાઓ ત્યારે ફૂલોને જરા ધ્યાનથી જોજો. એમની મુલાકાત કોણ લઈ રહ્યું છે? કોઈ મધમાખી, કોઈ પતંગિયું કે પછી પવન જ એને હલાવી રહ્યો છે? આપણી નજર સામે જ કુદરતનું એક અદ્ભુત નાટક ચાલી રહ્યું હોય છે.